વડોદરાની ગોત્રી GMERS હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની ગંભીર બેદરકારી સામે આવી। જરૂરી ચેકિંગ વગર બીજા દર્દીના બ્લડ ગ્રુપનું પીડિતા લોહી ચડાવી દીધું। ટીબીના રોગથી પીડાતી અને હિમોગ્લોબિન ઘટી જતાં આણંદના ભેટાસીની પરિણીતાને સારવાર અર્થે ગોત્રી GMERS હોસ્પિટલ લાવવામાં આવી હતી, જ્યાં પરિણીતાને અન્ય દર્દીનું લોહી ચડાવાયું હોવાનું ખુલ્યું હતું। બનાવના પગલે પરિવારજનોએ હોસ્પિટલમાં ભારે હંગામો મચાવ્યો। દર્દીના સગા બ્લડ બેંકમાંથી બ્લડ લેવા ગયા અને નર્સ અન્ય દર્દીને ચડાવવાનું બીજા બ્લડ ગ્રુપનું લોહી પીડિતાને ચડાવી દીધું। દર્દીના સગા બ્લડ લઈને આવ્યા અને નર્સિંગ સ્ટાફ ચોંકી ઉઠી। જોકે તે પહેલાં કેટલાક ml લોહી પીડિતાને ચડાવી દેવામાં આવ્યું હતું। પીડિતાની તબિયત લથડી ICUમાં ખસેડી સારવાર અપાઈ। હોસ્પિટલ તંત્ર સામે ઉદાસીનતાના આરોપો લગાવવામાં આવ્યા। ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા। દર્દીની હાલતને લઈને ચિંતાજનક સ્થિતિ ઊભી થતાં તપાસના આદેશ કરવામાં આવ્યા હતા। જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની દર્દીના સગાની માંગ કરવામાં આવી છે। આ ઘટનાએ આરોગ્ય સેવા ઉપર ફરી પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે। જે આપનું નામ શું ઘટના બની હતી? હા, મારું નામ નૈના રાજ છે। શું ઘટના બની હતી? હું અહીંયા મારા ભાભીને અમે પરમ દિવસે લઈને આવ્યા તો રિપોર્ટ્સ કરાવ્યા। રિપોર્ટ્સ કાલે લેવા માટે આવ્યા તો રિપોર્ટ્સ આવ્યા પછી એવું કીધું કે એમનામાં બ્લડ બહુ ઓછું છે એટલે એમને એડમિટ કરવા પડશે। અમને ગઈકાલે એમને એડમિટ કરી દીધા। પછી બધા રિપોર્ટ્સ ને એવું બધું થયું પછી આજે સવારે બીજા રિપોર્ટ્સ કર્યા પછી કે એમને બ્લડ ચડાવવું પડશે એટલે અમારી જોડે બ્લડ મગાવડાયું। તો બ્લડ લેવા માટે મારો ભાઈ અને મામા બંને બ્લડ લેવા માટે ગયા હતા અને મારા મમ્મી હતા એ મારા ભાભી પાસે હતા અને બીજા મામા છે એ અપંગ છે એ બહાર બેઠા હતા કારણ કે ભણિયાની એવું થાય એટલે એ બહાર બેઠા હતા। મારો ભાઈ બ્લડ લેવા માટે ગયો તો ત્યાં સુધી પેશન્ટની જોડે જે મારા મમ્મી હતા એ જમવાનું પેશન્ટનું આવ્યું એ દર્દીનું જમવાનું લેવા માટે ગયા। ત્યાં સુધી અંદર વોર્ડની અંદર એક સિસ્ટર આવ્યા, નર્સ આવ્યા અને એમને આડેધડ કઈ પેશન્ટને કશું નામ પૂછ્યું નહીં, કશું જ નહીં, ડાયરેક્ટ બીજા વ્યક્તિનું જોડે જે પેશન્ટ દર્દી દાખલ હતું એ વ્યક્તિનું બ્લડ લઈને એમને મારા ભાભીને બ્લડ ચડાવી દીધું એમને। એ પછી એમની હાલત થોડી 10-5 જ મિનિટમાં એમની કન્ડિશન બહુ જ ખરાબ થવા લાગી। એકદમ બીપી હાઈ થઈ ગયું, ચક્કર આવવા માંડ્યા, ગભરામણ બહુ થવા લાગી, શરીર ધ્રુજવા માંડ્યું એટલે એ લોકો અચાનક જ તાત્કાલિક એમને ICUમાં એમને શિફ્ટ કરી લીધા અંદર। પછી ICUમાં એમને લઈ ગયા। શું માંગ છે તમારી? બસ અમારી એ જ માંગ છે કે જે સિસ્ટર જે નર્સની ભૂલના લીધે જે કન્ડિશન મારા ભાભીની હાલત ખરાબ થઈ ને બસ એ નર્સને એની ખિલાફ જે સરકારી કાર્યવાહી જે થવી જોઈએ, જે પગલાં લેવા જોઈએ એ લેવા જોઈએ। આજે મારી ભાભી પાસે થયું એની ભૂલના લીધે કઈ બી થઈ શકે છે। મારી ભાભીને અત્યારે હાલત નોર્મલ છે પણ એ કઈ બી થઈ શકે છે। આ હું ચાહું છું કે કઈ બીજી વ્યક્તિ સાથે ના થાય, જે એ ભૂલ એની ભૂલનું પરિણામ આપણે ના ભોગવવું પડે। અહીંયા આપણે પેશન્ટને દર્દીને અહીંયા સારી સારવાર મળે એના માટે લઈને આવતા હોઈએ છીએ અને એ લોકોનું ભૂલનું પરિણામ આપણે ના ભોગવવું પડે। બસ મારી એ જ માંગ છે કે એના ખિલાફ જે બી પગલાં લેવા જોઈએ એને સસ્પેન્ડ કરવી જોઈએ। મારું તો એવું જ કહેવું છે કે એને સસ્પેન્ડ, એટલીસ્ટ એને પેશન્ટ એનું નામ તો પૂછવું જોઈએ ને કે ભાઈ દર્દીનું નામ શું છે, એ વ્યક્તિનું બ્લડ છે કે નહીં એની પાસે। વ્યક્તિને ખબર ના હોય પણ એની પાસેના સગા જે રહ્યા હોય એમને બોલાવીને પૂછે કે બ્લડ આવી ગયું છે તમારું, ડાયરેક્ટ બીજા વ્યક્તિનું લઈને બીજા પેશન્ટનું લઈને એને બ્લડ ચડાવી દીધું। તો મારી એટલી જ માંગ છે કે જે નર્સ છે, જે સિસ્ટર છે એને સસ્પેન્ડ કરો, એની ખિલાફ જે બી સરકારી કાર્યવાહી છે એની ખિલાફ પગલાં લો। એને મારું તો એક જ કેવું છે કે એને સસ્પેન્ડ કરો। આ એક વ્યક્તિ સાથે ભૂલ થઈ બીજી વ્યક્તિ સાથે ના થાય અને એને ભૂલ કરીને એ કોઈ બીજું વ્યક્તિ ના કરે, અંદરનો સ્ટાફ બીજા વ્યક્તિથી કોઈનાથી ભૂલ ના થાય। આના ખિલાફ જો કોઈ પગલાં નહીં લે તો આ નર્સથી જે ભૂલ થઈ છે ને એ કાલ ઉઠીને કોઈ બીજી નર્સ કરશે, બીજો કોઈ સ્ટાફ કરશે, બીજા કોઈ વોર્ડમાં આ જ ભૂલ થશે જો આ પગલાં નહીં લે ને। તો મારે એટલું જ કે બસ એને સસ્પેન્ડ કરો, એ નર્સને અમારી સામે લાવો। એ કોણ છે?